Hello students, welcome to the GTU Studies YouTube channel and offline classes in ભાવનગર. આજે આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2 કે જેની અંદર એ લોકોને 3 સબ્જેક્ટ છે જે એ લોકોનો કંઈક એપ્રોચ છે એન્જિનિયરિંગ તરફ, સોસાયટી તરફ સારો બને એવા ખ્યાલથી સબ્જેક્ટ ઓફર કરવામાં આવેલા હોય છે, જેમાં CPD IPDC મોસ્ટ ઓફ કોલેજની અંદર બેમાંથી એક આપતા હોય છે. જેમાં ખાસ CPDનો જે પેપર હતો એનું સોલ્યુશન હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું, જેમાં ટોટલ 29 MCQ પૂછાતા હોય છે. આ પહેલાં પણ મારા સ્ટુડન્ટ્સ કે કોઈ પણ કોન્ટેક્ટ કર્યો હતો એમને મેં કીધેલું હતું કે આમાં તમે ક્વેશ્ચન છે એ શાંતિથી સમજવાની ટ્રાય કરશો. એમાં જે 3 થી 4 જે વર્ડ્સ આવે છે એના મિનિંગ સમજવાની ટ્રાય કરશો કે ક્રિએટર્સ કોને કહેવાય, કન્ટ્રીબ્યુટર કોને કહેવાય, એટલે કે યોગદાનકર્તા કોને કહેવાય, કંઈક નવું વિચારનાર કોને કહેવાય, સોસાયટી તરફ કોની સારી ફરજ હોઈ શકે છે એ સારું એવું વિચારવાનું. ટૂંકમાં સારામાં સારા માણસ સમાજ માટે, દેશ માટે આપણે જો હોઈ શકીએ, બની શકીએ તો આપણું વિચાર કેવા હોવા જોઈએ એ થોડુંક તમે જો વિચારી શકતા હો તો એના જવાબ છે એ આરામથી એમ આવડી જશે. અને બહુ જ ઇઝી પેપર હોય છે અને સારો એવો સ્કોર કરવો જરૂરી છે, કારણ કે એની ક્રેડિટ પણ 3 હોય છે. તો આપણે એનું સોલ્યુશન જોઈએ કે જેથી કરીને તમે પેપર આપ્યો છે તો તમારે કયા કયા આન્સર સાચા હશે એ આપણે આમાં જાણી શકીએ. તો આ છે સેમેસ્ટર 2 ડિપ્લોમામાં જે CPD સબ્જેક્ટ હતો એનો પેપર હતો 2 જૂન 2025, એટલે કે ગઈકાલે. એમનું આપણે આજે સોલ્યુશન ડિસ્કસ કરવાના છીએ. જેમ કે પેપર સ્ટાઇલ તમે જોઈ છે તો સેક્શન A છે એ 4 ક્વેશ્ચનનો હોય છે. કોઈ 2 ક્વેશ્ચનમાં 2 ઓપ્શન અને 2 માર્કના હોય છે, અને બાકીના 2 ક્વેશ્ચનમાં 3 ઓપ્શન અને 3 માર્કના હોય છે. ટોટલ 10 માર્ક્સ છે, અને એના માટે એક પેરેગ્રાફ આપવામાં આવશે જે તમારે વાંચી અને એના ઉપરથી તમારે 4 ક્વેશ્ચનના આન્સર આપવાના હોય છે. તો જે ઇંગ્લિશ સ્ટુડન્ટ છે એને ઇંગ્લિશમાં આ પેરેગ્રાફ હોય છે, અને ગુજરાતી સ્ટુડન્ટ્સવાળા માટે ગુજરાતીમાં એ પેરેગ્રાફ વાંચી શકે છે. એ પેરેગ્રાફમાં જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે જે ફર્સ્ટ ક્વેશ્ચન હતો ઇંગ્લિશવાળા માટે કહીએ તો માનસી પ્રધાન વોઝ રેકોગ્નાઇઝ ફોર હર વર્ક એક્રોસ ધ કન્ટ્રી. વોટ હેલ્પ હર અચીવ સસ્ટેનેબલ સક્સેસ. ગુજરાતીમાં માનસી પ્રધાનને દેશભરમાં તેમના કાર્ય માટે ઓળખ મળી, તેમને ટકાઉ સફળતા પ્રાપ્ત કરવામાં શું મદદરૂપી બન્યું હોય. એટલે કે એ ફેમસ થયા એના પાછળનું મેઇન રીઝન શું છે, તમે થોડુંક ઓળખો, તમે થોડુંક વિચારો તો તમને જાણવા મળશે કે તેણે એની અંદર જે એક વર્ક કર્યું હતું એ વુમન માટેના પ્રોબ્લેમ્સ છે, વુમન માટેના જસ્ટિસ છે, વુમનના એજ્યુકેશન અને એની પાછળ વર્ક કર્યું હતું. એટલે ઓપ્શન આવી શકે તેમણે સામાજિક સમસ્યાનો ઉકેલ માટે જે રીતે કામ કર્યું, મહિલાઓને શિક્ષિત કરીને અને તેમને ન્યાય અપાવીને, એના કારણે એમને કન્ટ્રીની અંદર, આખા દેશની અંદર ઓળખ મળી છે. ઓકે, તો એ ઓપ્શન A આવશે. સેકન્ડ ક્વેશ્ચન જે હતો, વોટ ડુ યુ લર્ન ફ્રોમ માનસી પ્રધાન્સ જર્ની એઝ અ કન્ટ્રીબ્યુટર ફોર યોર ઓન કરિયર. કન્ટ્રીબ્યુટર તરીકે માનસી પ્રધાનની જે જર્ની છે, જે સફર છે, એમાંથી તમે શું શીખી શકો છો કે યોગદાન કરતાં સારા તમે સમાજ તરફી બની શકો, તમે સમાજ માટે શું સારું કરી શકો, જેની પ્રેરણા તમે માનસી પ્રધાન ઉપરથી લઈ શકો. તો એનો જવાબ તમે 3 ઓપ્શન જુઓ તો, જો હું સામાજિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કામ કરું તો મારે યોગ્ય શૈક્ષણિક પૃષ્ઠભૂમિ મેળવવા માટે કામ કરવું જોઈએ. હું જે પણ કાર્ય કરું તેમાં હું સામાજિક પ્રભાવ પણ લાવી શકું છું, બરોબર છે. પણ જો ત્રીજો આપણે એ જોવાનું છે કે જો હું મારા જુસ્સાને અનુસરું છું તો હું સફળ થઈ શકું છું. પછી તમે કોઈ પણ વર્ક કરો, એમ તમે માનસી પ્રધાન ઉપરથી શું શીખી શકો છો કે તમે કોઈ પણ વર્ક કરો છો તો એ પ્રોપર જુસ્સાથી કરો છો. જો એ જુસ્સાથી નહીં કરો તો તમે સફળતા મેળવી શકશો નહીં. તમે તમારો ટાર્ગેટ છે એ કંઈક સારાની જગ્યાએ તમે ખાલી ટેમ્પરરી કંઈક રૂપિયા માટે કે કંઈક અચીવ કરવાની જગ્યાએ કંઈક તમે ટેમ્પરરી ટાર્ગેટ મેળવવા માટે જ કામ કરતા હો તો એટલા બધા સફળ નહીં થઈ શકો. એટલે આનો ઓપ્શન છે એ મારા ખ્યાલ પ્રમાણે C આવી શકે. થર્ડ જે છે, માનસી પ્રધાને દેશભરમાં મહિલાઓની સમસ્યા સમજાવવાનું અને જરૂરી પગલાં લેવાનું પસંદ કર્યું. તમને શું લાગે છે તેમની આ પસંદગી કેમ કરી? કારણ કે તે એવું કામ કરવા માગતા હતા જેનાથી લોકોના જીવનમાં પ્રભાવ લાવી શકાય. આ 3 ઓપ્શન એવા હતા કે જરૂર તમે થોડુંક વાંચશો તો ત્રીજો ઓપ્શન જ બંધ બેસતો છે, બાકીના 2 ઓપ્શનને કોઈ લેવા દેવા નથી. ચોથો સવાલ હતો, તો માનસી પ્રધાનનું જીવન એક સર્જક અભિગમ કેવી રીતે દર્શાવે છે, શું નવું કરી શકે એવો અભિગમ દર્શાવે છે. તો સ્વાભાવિક છે, પરિવારને ટેકો આપવા માટે કાર્ય કરવા માટે તૈયાર હતો એવું ના આવે, પણ સામાજિક દબાણોને પોતાને અટકાવવા દીધા નહીં.
તેઓએ તેમના પરિવારને ટેકો આપવા અને સામાજિક સમસ્યાનું નિરાકરણ કરવા લાવવામાં પોતાના ધ્યેયને પ્રાપ્ત કર્યું. તો આ 4 પેરેગ્રાફ ઉપરથી હતો. સેક્શન બીમાં આપણે પેપર સ્ટાઇલ જોઈ છે એ પ્રમાણે 10 ક્વેશ્ચન આવશે, દરેક 2 માર્કના હશે. એની અંદર એક વિધાન આપ્યું હોય છે ને જે બંધ બેસતું વિધાન હોય એ બેમાંથી તમારે એકનો જવાબ આપવાનો છે. તો 5મો જે સવાલ હતો કે શહેરમાં બસ હડતાળ હોય તો એ દરમિયાન ટેક્સી ડ્રાઈવર લાંબા સમય સુધી કામ કરે છે, કારણ શું? તો ગ્રાહકો વધારે પૈસા આપવા માટે તૈયાર રહેશે એટલે વધારે કામ કરીએ, એટલે જેટલા બને એટલા રૂપિયા કમાઈ લઈએ નહીં. હા, આમ રિયલમાં જોવા જાવ તો બધા ઓલમોસ્ટ એના માટે કરતા હોય છે, પણ આપણે કીધું એમ આ સબ્જેક્ટ છે એ સારા સમાજ બનાવવા માટેનું છે, સારા વ્યક્તિ તરફ તમારો વિચાર હોવો જોઈએ. એટલે એનો જવાબ આવે વધારે ગ્રાહકોને તેમના સ્થાને પહોંચવાની જરૂર પડશે એટલે હું વધારે કામ કરીશ જેથી લોકો હેરાન થાય નહીં. 6 છે, જ્યારે ઘરના અથાણામાં કોઈ વ્યવસાય ચાલતો હોય પણ અપેક્ષિત નફો ન મળતો હોય ત્યારે શું વિચારવું શ્રેષ્ઠ રહેશે? તો તે વ્યવસાયને છોડી દેવું નહીં. ગ્રાહકો શું ઈચ્છે છે તે ફરીથી તપાસવું અને તે અનુસાર અનુકૂળ બનવું જેથી કરીને આપણો બિઝનેસ સારો બની શકે. 7મું છે એક આ તો સવાલ હોય જ છે કોઈક ને કોઈક નવા વાક્ય સાથે કે આઈ કેન અભિગમ બતાવવાના વિધાનને ઓળખો. કે આઈ કેન, સૌથી સારું આઈ કેન છે એ કોણ અભિગમમાંથી બતાવે છે? તો જોયા એમ કહે છે કે 50 વર્ષની ઉંમરે હું સ્કૂટર ચલાવીને શીખી શકું છું કારણ કે હું પહેલાંથી જ સાયકલિંગમાં સારી છું. સારો અભિગમ છે, પણ બીજો એની કરતાં પણ સારો છે. કેમ? તો કે સરવાર શું કહે છે કે 50 વર્ષની ઉંમરે હું કાર ચલાવવાની શીખી શકું છું, ભલે તે પડકારજનક હોય. પડકારજનક છે છતાંય હું એ કાર્ય કરીશ. બસ આ જ તે આપણે આઈ કેન અભિગમ છે. એ આપણી માટે લાઈફમાં ઘણું બધું પડકારજનક હોઈ શકે, પણ આપણી કરવા માટે તત્પર રહેવાનું કે નહીં, ભલે મારી માટે અઘરું છે પણ હું કરીશ જેથી હું નવું કંઈક શીખી શકું. 8મો સવાલ છે યોગદાનકર્તાનો અભિગમ કયો છે? તો એમાં 2 ઇન્ટર્નશીપના સવાલ છે કે ઇન્ટર્નશીપ માટે જાઓ તો ખાતરી કરું કે મને ખબર હોય કે આ પ્રોજેક્ટ લક્ષ્ય પૂર્ણ કરવા જરૂરી છે, અથવા એવી ખબર હોય કે ઇન્ટર્નશીપના અંતે મારું મૂલ્યાંકન કયા આધારે કરવામાં આવશે. હવે મૂલ્યાંકન જે આધારે કરવાનું હોય, આપણે માર્ક મેળવવા હાટું કામ કરીએ છીએ કે આપણી માટેના ટાર્ગેટ છે કમ્પ્લીટ કરવા છે, પ્રોજેક્ટના લક્ષ્યો કરવા જરૂરી છે, તો આપણે 2 ઓપ્શન આવી શકે, નો ડાઉટ. બંને જે સારો અભિગમ જ દર્શાવે છે, પણ યોગદાનકર્તા તરીકે છે એ ઓપ્શન વધારે સુટેબલ છે. 9મો જે સવાલ હતો એમાં કહે છે સાયસા કહે છે મેં ગયા વર્ષે નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વર્ષે મારે મારા સ્ટેમિના અને સર્વિંગ ટેકનિકમાં સુધારો કરવાની જરૂર છે. સાયસા શેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે? તો ટકાઉ સફળતાના મૂળ ઉપર, કે શું પ્રોબ્લેમ હતો, ક્યાં મારો વીક પોઈન્ટ છે જેને હું થોડોક સ્ટ્રોંગ કરું અને આમાંથી સક્સેસ મળવું, નહીં કે ટકાઉ સફળતાના ફળો ઉપર. એટલે એમાં જવાબ બી જ આવશે, એમાં કોઈ કન્ફ્યુઝન હોવું જ ના જોઈએ. 10મો સવાલ છે આરુષા એક જ્વેલરી બ્રાન્ડની માલિક છે. તે નવી સામગ્રી સાથે પ્રયોગ કરી રહી છે જે દાગીનાને ખર્ચ અસરકારક અને પર્યાવરણને અનુકૂળ બનાવે છે. તો એક ઉદ્યોગપતિ તરીકે તે બીજો કયો કારકિર્દી માર્ગ વિકસાવવાનું પસંદ કરી રહી છે? તો કે ઇનોવેટર તરીકે કંઈક નવું બનાવવાનું વિચાર રહી છે. એટલે 11મું છે શિક્ષકે વર્ગને પૂછ્યું આ મુશ્કેલ કાર્ય કોણ હાથમાં લેશે? તો સ્વાભાવિક છે 2 ઓપ્શન વાંચો તો પહેલું જે છે એ જ આવે, જો હું તે કરીશ તો જ વધુ મુશ્કેલ કાર્ય સંભાળી શકીશ. બીજો, જો જે કાર્ય મને પહેલેથી જ ખબર છે મુશ્કેલ છે તે શા માટે હાથમાં લેવું, એવો અભિગમ આપણે ક્યારે હોવો જ ન જોઈએ. આ રિયલની અંદર જે પછી આપણે કરતા હોઈએ એ વાત નથી. મેં ફરીવાર કહી દઉં, આમાં સારામાં સારા વ્યક્તિ તરીકે આપણે શું કરવું જોઈએ એની જ વાત કરે છે, એટલે આપણે એવી જ રીતે વિચારીને આન્સર આપવાના રહેશે. સંગીતની જુગલબંધી ત્યારે જ અદ્ભુત હોય જ્યારે બધા જ સંગીતકારો સાથે મળીને સારું પ્રદર્શન કરે, નહીં કે ખાલી બધા ટોચના સંગીતકારો પ્રદર્શન કરે. એટલે એ જવાબ આવશે. 13મું છે જ્યારે ઘણા વર્ષો પછી પણ એક જ જોબ પ્રોફાઇલ પર કામ કરવાનું કહેવામાં આવે ત્યારે અદા તે પોતાના મેનેજર સાથે વાત કરી શકે છે અને નવા કામોની રાહ જોઈ શકે છે જેથી તેને વિવિધ પ્રકારના અનુભવો મેળવી શકે. નહીં, નવા કામની રાહ જોઈને ન બેસવાનું હોય, પણ ઓપ્શન બી આવી કે પોતાને પડકારવાનો રસ્તો શોધી શકે છે, વિષય પ્રત્યેની સમજણને વધુ ઊંડું બનાવી અને તે મોટે રસપ્રદ બનાવી શકે છે. આ સવાલ છે રિપીટ છે, ઘણીવાર પૂછાયેલો છે. 14મો જે છે એ છે યોગદાન કરતા સફાઈ કર્મચારીને ઓળખો. તો સીધી વાત છે કે મોલમાં સફાઈ કર્મચારી જ્યાં ફ્લોર ભીનો છે ત્યાં બોર્ડ લગાવે છે. શું કામ? નહીં તો લોકો લપસી શકે છે અને નીચે પડી શકે છે. ઓપ્શન એમાં એમ કહીશ નહીં તો તેની ફરજ ન બજાવવા બદલ ઠપકો આપવામાં આવે. નહીં, ઠપકો આપવા હાટું કામ નથી કરવાના. આપણી ફરજ શું છે કે લોકોને તકલીફ ના પડવી જોઈએ, એટલે કે જે મોલમાં સફાઈ કર્મચારી હોય એનું, એટલે એ લોકો લપસી ન જાય, નીચે ન પડી જાય, એના માટે ભીનું હોય ત્યાં બોર્ડ લગાવે છે. 15થી હવે જે
બીજા 5 સવાલ જે આવે છે 19 સુધી એ સેક્શન સી છે. દરેક પ્રશ્ન પાછો 2 માર્કનો છે. એમાં પાછા વિકલ્પ આપશે 4 અને એના ઉપરથી પાછા ઓપ્શન આપશે. એટલે આ સવાલ પાછા બહુ જ શાંતિથી વાંચવા જરૂરી છે. કયો વ્યવસાય વ્યક્તિને નવીનતા લાવવા અને સામાજિક સમસ્યાનો ઉકેલ શોધવાની તક આપે છે? બધા વ્યવસાયો, આર્કિટેક્ટ, વન અધિકારી, બાંધકામ વ્યવસ્થાપક, દરેક વ્યવસાયમાં નવીનતા લાવવાની ને સામાજિક સમસ્યા ઉકેલવાની તક હોય જ છે. એને મેળવતા આવડવી જોઈએ. એટલે આનો ઓપ્શન આવશે બધા જ વ્યવસાય. 16મો સવાલ હતો સોહેલને તેની ટીમમાંથી વર્ષનો શ્રેષ્ઠ પ્રદર્શનકારક ઓળખવાની તક આપવામાં આવી છે. સપોઝ સોહેલ છે એ એક ગ્રુપમાં ટીમમાં કામ કરે છે ને એની ટીમમાંથી એમને એવું કીધું છે સોહેલને કે તમારી ટીમમાંથી વર્ષનો શ્રેષ્ઠ પ્રદર્શનકારક કોણ છે તમે ઓળખો અને એનું નામ મને આપો. તો તેને એવોર્ડ માટે લાયક વ્યક્તિમાં કયા યોગદાન આપનારા ગુણો શોધી શકાય તે પસંદ કરવામાં મદદ કરો. પણ એવું કીધું છે કાઉન્સમાં કે સૌથી વધુ યોગદાન કરતા જે વિકલ્પ લાગે ત્યાંથી લઈને ઓછા યોગદાન કરતા વિકલ્પ તરફ તમારે સીડી ઉતરવાની છે. એટલે સૌથી હાઈએસ્ટ યોગદાન તરફ હોય પહેલો ઓપ્શન, પછીનું વિધાન છે એ લેતા જવાનું. એટલે તમારે આખી સિક્વન્સ આપવાની. તો એમાં બીજું વિધાન છે એક ટીમ સભ્ય જે ટીમના લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ કરવા માટે તેની જવાબદારી ઉપરાંત જે પણ જરૂરી હોય તે કરવા માટે આગળ વધે છે એ સૌથી યોગદાન કરતા રહ્યું. એટલે 2 છે એ પહેલું આવવું જોઈએ. પહેલું વાંચો તો એક ટીમ સભ્ય જે ફક્ત પોતાનું કામ કરવા માટે જ સરળ કાર્યો પર એકલો કામ કરે એ તો ખરાબમાં ખરાબ યોગદાન કરતા કહેવાય. એટલે એ તો છેલ્લો જ આવવો જોઈએ. બીજા ન વાંચો તો ખબર પડી જાય કે પહેલો તો છેલ્લો જ આવવું જોઈએ. તો 1 છેલ્લું સી જ ઓપ્શનમાં છે એટલે સી ઓપ્શન સીધો ટીક કરવાનો રહે. 17મું છે નીચેમાંથી કયું વિધાન કોઈના આઇકેન ઝોનને વધારવાના ઈરાદાને દર્શાવતું નથી? તો મારું હિન્દી નબળું છે તેથી મારે હિન્દી ચર્ચા સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ અને મારી જાતને કેવી રીતે સુધારવી તે જોવું જોઈએ. તો આ તો સારી વાત છે ને, યોગદાન આઇકેન ઝોનને દર્શાવે છે. એને તો પૂછ્યું છે દર્શાવતું નથી. બીજું છે મારા શિક્ષકે મને આ 80% પરફેક્ટ બનવા કહ્યું છે, મારે એ જ કરવું જોઈએ નહીં. ભલે 80% પરફેક્ટ બન્યું પણ હું એના કરતાં વધારે બની શકું છું. એટલે આ આઇકેન ઝોનને વધારવાનો ઈરાદો દર્શાવતું નથી. એટલે બીજો જવાબ સાચો છે. ત્રીજું પાછું જુઓ તો હું એથ્લીટ નથી પણ મારે ફિટ રહેવાની જરૂર છે. હું દરરોજ 5000 પગલાં ચાલવાની શરૂઆત કરીશ અને ધીમે ધીમે તેને વધારીશ. તો આઇકેન ઝોન કહી શકાય. એટલે નથી એવું પૂછ્યું છે એટલે બીજો ઓપ્શન આવશે. જે 18મો સવાલ છે આમાંથી કયા ઉમેદવારે ખરેખર વર્ગ પ્રતિનિધિ તરીકે યોગદાન આપવાની પોતાની શક્તિનો વિસ્તાર કર્યો છે? તમે સપોઝ વર્ગ પ્રતિનિધિ હો તો તમે શું યોગદાન આપવાની ટ્રાય કરો અને વધારેમાં વધારે આપવાની શક્તિનો વિસ્તાર કરો. તો એમાં જો પહેલું લખ્યું છે મારું લક્ષ્ય એ છે કે શિક્ષકોને કોલેજના તેમના કાર્ય કરતી વખતે કોઈ પણ સમસ્યાનો સામનો ન કરવો પડે. સારું છે, યોગદાન કરતા છે. બીજું છે હું ખાતરી કરવા માગું છું કે કોલેજ મેનેજમેન્ટ મારી ચિંતાઓ પર ધ્યાન આપે. હવે ખાલી એની જ ચિંતા ઉપર ધ્યાન ના આપવાની હોય ને. કોલેજની અંદર ઘણા બધા શિક્ષકો હોય, એની અંદર બીજો પણ નોન ટીચિંગ સ્ટાફ હોય. આખી કોલેજને જ કાંઈ પ્રોબ્લેમ હોય તો એના ઉકેલ લાવવાની આશા રખાય. એટલે ત્રીજું વાક્ય એવું જ છે કે બધા માટે એણે ઉકેલ શોધવાનો છે. એટલે સૌથી યોગદાન એ કહી શકાય. એટલે ત્રીજું જે છે એ પહેલું હોય એવો ઓપ્શન સિલેક્ટ કરીએ તો બી ઓપ્શન છે એ આવશે. ઓટોમેટિક બીજું છે કે ખાલી પોતાની ચિંતા ઉપર જ ધ્યાન આપે, એ જો ઓટોમેટિક છેલ્લું છે જ તે, એટલે આપણે બી જવાબ લખવાનો છે. 19મું છે કોઈપણ કારકિર્દીમાં ટકાઉ અને લાંબી સસ્ટેનેબલ સફળતા તરફ દોરી જતા અભિગમોને ઓળખો. તો કોઈ પણ તમે ને હું એન્જિનિયરિંગની અંદર હોઈએ કે કોઈ બીજી બ્રાન્ચમાં હોઈએ અને કોઈ જોબ લઈએ નોકરી કરતા હોઈએ તો ટકાઉ અને લાંબી સફળતા ક્યારે મળશે? તો બીજાઓને લક્ષ્ય અને સમય મર્યાદા પૂર્ણ કરવા બદલ તેમની પ્રશંસા કરો. આપણા માટે એની કોઈ જરૂર નથી બીજાને પ્રશંસા કરવાની. જ્યારે પણ તમને તક મળે ત્યારે તમારા બોસને ખુશ કરો નહીં. બોસને ખુશ કરવાનું કાંઈ જરૂર નથી. આપણે આપણી ટકાઉ લાંબી સફળતા કઈ રીતે મેળવશું એના માટે જો ત્રીજું દર અઠવાડિયે કંઈક નવું શીખવામાં સમય વિતાવો જે પહેલાં ક્યારેય કર્યું નથી. ચોથું કામ કરતી વખતે એક મોટું વિઝન રાખો અને વિશાળ દૃષ્ટિકોણ ધ્યાનમાં રાખો. એટલે ત્રીજો અને ચોથો ઓપ્શન બેઠે છે એટલે ડી જવાબ આવશે. હવે જે છે ચોથો સેક્શન એમાં 10 સવાલ છે 20 થી 29, દરેકના 3 માર્ક છે. એમાં 3 ઓપ્શન આપ્યા છે. એમાંથી જે સૌથી સારો ઓપ્શન હોય તમારે ટીક કરવાનો છે. અહીં 3 સ્વયંસેવકો છે જેની નજીકની સરકારી શાળાઓમાં છોકરીઓની નોંધણી વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોનો અભિગમ સૌથી વધુ યોગદાન આપનાર છે? તો સી ઓપ્શન છે હું પરિવારોને મળી શકું છું, તેમને લાંબા ગાળે છોકરીઓને શિક્ષિત કરવાના સકારાત્મક પ્રભાવને સમજવા મદદ કરી શકું છું. બીજું ઓપ્શન એ લાગુ પડી એમ છે હું વિસ્તારની છોકરીઓને શાળા આવવાને તેમને પોતાને શિક્ષિત કરવાનું મહત્ત્વ સમજાવવા મદદ કરવાનો પ્રયાસ કરી શકું છું. પણ એ છોકરીઓને સમજાવવા કરતાં પરિવારને મળે
એને સમજાવો કે છોકરીઓને શિક્ષિત કરે, સકારાત્મક પ્રભાવ છે એ પડશે. એટલે સી ઓપ્શન છે એ સૌથી બેટર કહી શકાય. એટલે ઓપ્શન સી છે એ જવાબમાં આવી શકે. 21મો જે છે કે મિશિકા લગભગ 5 વર્ષથી ગિટાર વગાડવાની તાલીમ રહી છે. તેને પ્રતિભાને ઓળખીને એક સ્થાનિક ક્લબે તેને આગામી સંગીત ઉત્સવમાં એક જાણીતા ગિટાર પ્લેયર સાથે ગિટાર વગાડવા માટે આમંત્રણ આપ્યું છે. તો યોગદાનકર્તા તરીકે, પ્રોફેશનલ અચીવર તરીકે મિશિકે આ તકનો ઉપયોગ કરવો જોઈએ. કેવી રીતે કરવો જોઈએ? તો એક પ્રખ્યાત પ્લેયર સાથે વગાડ્યા પછી હું પણ લોકપ્રિય બનીશ એવું કાંઈ વિચારવાનું જ ના હોય. જો શીખવું હોય તો બીજો ઓપ્શન છે એ સૌથી આન્સર બેસ્ટ છે કે મારા માટે એ પડકારજનક અનુભવ હોય છે, પરંતુ આવા પ્રતિભાશાળી વ્યક્તિ સાથે વગાડવાથી મને વધુ સારું બનાવવામાં મદદ મળશે. 22માં જવાબ આવી શકે સી, કે સુભાષ એક સારો ફૂટબોલ ખેલાડી છે અને હવે તેને એક વ્યવસાયિક ફૂટબોલ ટીમમાં જોડાવાની જરૂર છે. તો રમતમાં તેની લાંબા ગાળાની સફળતા માટે એક યોગદાનકર્તા મિત્ર તરીકે તમારી સલાહ શું હોય છે? તો પહેલું તો હોય જ નહીં, કારણ કે સરળતાથી પ્રાયોજકો મળી શકે એવું ના વિચારવાનું હોય. સારું કરિયર બનાવવું હોય તો બીજું કહી શકાય તેવી ટીમમાં જોડાવા પર ધ્યાન કેન્દ્રિત કરો, જ્યાં તમે તમારું અનન્ય શૈલીન કુશળતા વિકસાવવાનું રાખી શકો. પણ એની કરતાં કોઈ પણ ટીમમાં જોડાઓ, તમારી શારીરિક અને માનસિક ક્ષમતાઓ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, ટીમ ગમે એ હોય. તો એ સી ઓપ્શન છે એ આન્સર આવી શકે. 23મું છે રાહિલને મોટી સંખ્યામાં પ્રેક્ષકોની સામે પ્રેઝન્ટેશન આપવામાં ડર લાગે છે. તો તમને શું સલાહ એને આપશો જેથી પોતાના આઈકેન વધારી શકાય? તો પહેલો ઓપ્શન જે છે એ કેવું છે કે તમે તમારો શ્રેષ્ઠ પ્રયાસ કરો અને કામ તમારી આસપાસના સંજોગો પર છોડી દો, કારણ કે બધું નિયંત્રણ નથી જ કરી શકતા. સારું છે, પણ સી ઓપ્શન છે બેસ્ટ છે કે તમારા સહપાઠીઓની વર્ગમિત્રો સાથે પ્રેઝન્ટેશનનો અભ્યાસ કરી અને સ્ટેપ બાય સ્ટેપ પગલાં ભરતા આત્મવિશ્વાસ બનાવી અને પછી તમે ઓડિયન્સ સામે પ્રેઝન્ટેશન આપી શકો છો. એન્જિનિયરિંગના વિદ્યાર્થી તરીકે તમે તમારી ભૂમિકા કેવી રીતે જુઓ છો? તમારા માટે સવાલ પૂછો તો ખાસ સી તો આવે જ નહીં કે મારી ભૂમિકા સારા ગ્રેડ સાથે પરીક્ષાઓ પાસ કરવાની છે અને કમાણી નોકરી કરવાની છે. નહીં, મારી ભૂમિકા એવી સમસ્યાઓનો વ્યવહારુ ઉકેલો શોધવાની છે જેનો લોકો દરરોજ સામનો કરે છે. એન્જિનિયરોએ ઇનોવેશન કરવાનું હોય છે, નવું શોધ કરવાનું હોય છે, મશીનો બનાવવાના હોય છે, નવું સુવિધાઓ આપવાની હોય છે. અને એના માટે તમારે શું કરતા રહેવું પડે કે સમસ્યા શું છે વ્યવહારુ એને ઓળખવી પડે અને પછી તમારે એનું સોલ્યુશન આપવાનું હોય છે. 25મું છે રામીનું ઘર એક એવી શેરીમાં છે જે યોગ્ય લાઇટિંગ નથી. તે રાત્રે પરિસ્થિતિ ખતરનાક બની જતી હોવાથી તે હતાશ છે. એક યોગદાનકર્તા તરીકે રામીને તેના વિશે શું કહી શકાય? 2 જવાબ આવી શકે મારા ખ્યાલથી, એટલે મેં 2 ટીક કર્યા છે કે તમે પાડોશીને હાઉસિંગ સોસાયટીના ધ્યાન પર લાવી શકો છો કે ટીક કરવા આપણે ફરિયાદ દાખલ કરવી જોઈએ, અથવા તો સીધો તમે પ્રક્રિયા શું છે ફરિયાદ દાખલ કરવાની કે ટીક કરવાની સીધું જાણવા મ્યુનિસિપાલિટીને કોલ પણ કરી શકો છો. સી તો અત્યારની જનરેશન માટે હોઈ શકે, એના જવાબ આવે કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરો એવું કાંઈ નથી. જો તમે ઇન્સ્ટિટ્યુશન બિલ્ડર હોત તો તમે શેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકો? તો હું બીજા માટે તકો ઊભી કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરીશ જેથી તેઓ પોતાનામાં શ્રેષ્ઠતા લાવી શકે. સીધો એક જ ઓપ્શન આવી શકે છે, બીજા કોઈ વિચારમાં આવે પણ નહીં, એવા કોઈ બેઠતા નથી. 27મું છે પ્રિયવંદા તેના વિસ્તારમાં નવી છે તો એને બધા જાણવા માગે છે. જો કે અજાણ્યા લોકો સાથે વાત કરવામાં શરમાળ અને ડરતી હોય છે. આવી પરિસ્થિતિમાં પોતાનું આઈકેન સૌથી વધુ કેવી રીતે વધારી શકે? પહેલું છે એ ઓછામાં ઓછા એક વ્યક્તિ સાથે મિત્રતા કરીને બીજા વિશે જાણી શકે, પણ કોઈની સાથે વાત કરવામાં એ શરમાળને ડરે છે તો એ બીક કેમ જશે? તો તેના વિસ્તારમાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે જેથી કરીને બધાના સંપર્કમાં આવશે, થોડી બધા સાથે વાતું પણ થશે. સી આવી શકે એ સારો ઓપ્શન છે. તેના વિસ્તારમાં કેટલાક કાર્યક્રમો આયોજન શરૂ કરીને પણ સંચાલન કાર્યક્રમનું આયોજન કરવું ક્યારે કહી શકે કે જ્યારે થોડુંક એનું લેવલ હાઈ હોય, હાઈ કેનની અંદર વધારો થઈ ગયો, હજી એ ડરે છે, બીવે છે, શરમાળ છે, એટલે એને શરૂઆત બીથી કરવી જોઈએ એવું હું થોડુંક સજેસ્ટ કરી શકું. 28મું છે આદર્શને ભારતની ટોપની કોલેજોમાં એકમાં કોર્સ માટે ઓફર લેટર મળ્યો છે. તો આ ઓફર વિશે શું શીખવાડવું જોઈએ? આ કોર્સ મને જે વિષયમાં રસ છે તેની ઊંડી સમજ મેળવવામાં મદદ કરશે. આ બરોબર છે, વિચારવું જ જોઈએ, પણ એને સમજ મેળવવા કરતાં સ્કિલ ડેવલપમેન્ટમાં વધારે રસ રાખવો જોઈએ. એટલે બીજો ઓપ્શન એની કરતાંય વધારે સારો છે. શું આ કોર્સ મને મારી કારકિર્દીમાં જરૂરી કૌશલ્યો બનાવવામાં મદદ કરશે એ વિચારવું જોઈએ. અને છેલ્લો છે નોકરી શોધતી વખતે નીચેમાંથી કયો સર્જક પ્રતિભાવ હોઈ શકે? આ ઘણીવાર પૂછાયેલો છે. સીધી વાત છે, હું નોકરીદાતાઓ સુધી પહોંચવા અને નોકરીઓ માટે શ્રેષ્ઠ સંભવિત ઉમેદવાર બનવા માટે મારી ક્ષમતાઓ વિકસાવીશ અને નવા રસ્તાઓ શોધીશ. નહીં કે બીજો જવાબ આવે કે ખાલી જગ્યા છે કે નહીં, નોકરીદાતાઓ સુધી પહોંચીને ચેક કરીશ અને રાહ જોઈશ સ્થિતિ સુધારવાની, એવું ના હોય.
અને ત્રીજો એ ન આવી શકે કે અરજી કરીશ ગમે ત્યાંથી ફોન આવે તો મારી પસંદગી થઈ શકે, હું બધે જ કર્યા કરું, એમ નહીં, પણ મારી અંદર જે કેપેસિટી છે, ક્ષમતાઓ છે એને વિકસાવીશ અને જેથી હું બધે ચાલી શકું. તો આ તમારું સોલ્યુશન હતું. આઈ હોપ તમારા મોસ્ટ ઓફ આન્સર સેમ હશે. જો કોઈ પ્રોબ્લેમ છે, એકાદ બે ખોટા છે, તો એની અંદર બહુ ટેન્શન લેવાની જરૂર નથી. જે હવે આની અંદર આપણે મૂળ સમજી વિચારીને જવાબ દેવાના હતા. જે પણ ગ્રેડ આવે એ આપણે કોઈ લગભગ તો ફેલ થશે તો નહીં જ, આઈ હોપ. તો વિડીયો તમને જો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો GTU સ્ટડીઝ ચેનલ, કારણ કે આવાને હવે આપણે વિડીયોઝ જે મૂકતા જશું. અને કોઈ ક્વેરી હોય, ડાયરેક્ટ તમારે સમજવું હોય, રૂબરૂ મળવું હોય તો ભાવનગરની અંદર ક્લાસ અવેલેબલ છે. કોન્ટેક્ટ નંબર નીચે પણ આપેલો છે ડિસ્ક્રિપ્શનનો, અને PDFમાં પણ મેન્શન હોય છે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. વિડીયો જોવા બદલ થેન્ક યુ.